ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાં મકાન, દુકાન, સીસીટીવીના વિવિધ જાહેરનામા ભંગના કુલ 51 ગુના ભરૂચ એસઓજીએ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડેલ હોય જે અનુસંધાને ગુનેગાર તત્વો ભાડેથી મકાનો, દુકાનો રાખી શહેરનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે। આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે સારું તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી નહીં લગાડનાર તેમજ મકાનો, દુકાનો ભાડે આપી તે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર વિરુદ્ધ ઈપીકો કલમ 188 મુજબ જાહેરનામા ભંગના કુલ 51 ગુના દાખલ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા ભરૂચ એસઓજી પોલીસ કાર્યરત રહેશે તેમ પણ જણાવવામાં આવેલ છે।